નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 9માના મેથ્સ વિષયનું ચેપ્ટર 4 દ્વિચલ સુરેખ સમીકરણના પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય 4.2 શીખવાના છે. ચેપ્ટરનો છે આ ચોથો પાઠ. અગાઉ આપણે 1 થી 3 પાઠમાં સ્વાધ્યાય 4.1 અને 4.2નો પ્રશ્ન પહેલો શીખી ગયા. પ્રશ્ન બીજો છે, નીચેનામાંથી કયા બિંદુનું સમીકરણ 3x - 2y = 12ના ઉકેલ છે તો કયા બિંદુ ઉકેલ નથી તે ચકાસવાનું છે. પેલો બીજો દાખલો આગળના આપણે પાઠ ત્રીજામાં શીખી ગયા. ત્રીજો દાખલો છે 2 અને -3 આ x છે ને આ y છે. ડાબા બરાબર જવા થાય છે કે નહીં? તો આપણે સમીકરણ શું છે તો કે 3x - 2y = 12. બરાબર. હવે એમાં ડાબી બાજુ શું છે તો કે 3x - 2y. હવે xની કિંમત છે અહીં 2. તો એક્સને ગુણકમાં શું મૂકશું? અહીંયા એક્સની જગ્યાએ 2 મૂકશું. -2 ગુણ્યા આ વાય છે -3. હવે 3 2 ને 6. આ 2 માઇનસ છે ગુણાકારમાં એટલે પ્લસ થઈ જશે. 3 2 ને 6. 6 + 6 એટલે 12. તો આપણે 12 આપણે જમણી બાજુ મળી જાય છે. તો આપણે એ ઉકેલ લાગુ પડે છે. એ જ રીતના ચોથો દાખલો -4 અને 0 છે. x છે એ -4 છે અને 0 છે એ y છે. તો સમીકરણ છે 3x - 2y = 12. જેમાં ડાબી બાજુ 3x - 2y. 3 ગુણકમાં x શું છે તો -4 -2 y છે 0. 4 3 12 એટલે -12 થયું. અને 0ને કોઈ પણ સાથે ગુણો એટલે 0 જ થાય. બરાબર. અહીં જવાબ આપને -12 મળ્યો અને અહીં છે +12. તો આ ઉકેલ નથી એનો. એના પછી દાખલા નંબર 5 -2 - 9. તો આપણે સમીકરણ છે 3x - 2y = 12. જેમાં ડાબી બાજુ બરાબર 3x - 2y. 3x છે અહીંયા -2 અને y છે -9. 3 2 ને 6. 2માંથી એક માઇનસ હોય એટલે -6 થયા. આ 2માંથી 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે. 9 2 ને 18. હવે 18માંથી 6 બાદ કરીએ એટલે આવશે 12. મોટા આંકડાની સંખ્યા પ્લસ છે તો આપણે 12 આપણે મળી ગયો. બરાબર. ડાબા બરાબર જબા થાય છે તો ઉકેલ છે. ત્યારબાદ છઠ્ઠો દાખલો છે 6 અને 4. x છે 6 અને yની કિંમત છે 4. તો 3x - 2y = 12. જેમાં ડાબી બાજુ બરાબર 3x - 2y. 3x છે અહીંયા કિંમત આપણે 6 - 2. અહીંયા yની કિંમત છે 4. 6 3 18. બરાબર. -4 2 ને 8. 18માંથી 8 જાય એટલે 10 આવે. બરાબર. તો 10 છે એનો ઉકેલ નથી કારણ કે ડાબા બરાબર જબો થતો નથી. અહીં 12 આવતું હોત ને તો એ ઉકેલ થઈ જાય. નેક્સ્ટ પ્રશ્ન નંબર 3 છે, જો 3 અને 5 એ બે એનો બિંદુ હોય તો આપણે સમીકરણ 2x + 5y ને બરાબર કે એ ઉકેલ હોય તો કેની કિંમત શોધવાની છે. તો આપણે અહીંયા આપણે પેલા સૂત્ર મૂકીએ 2x + 5y = કે. હવે કેની કિંમત મેળવે બરાબર શું થાય એ જ આપણે મેળવવાનું છે. તો અહીં ડાબામાં શું છે? ડાબા બરાબર 2x + 5y. હજી જવાબ મળશે ડાબાનો બરાબર એ જ જબા થઈ જશે કે થઈ જશે 2. અહીં એક્સની કિંમત છે 3 તો અહીં 3 મૂકવાનું ગુણાકારમાં બરાબર +5. અહીં ગુણાકારમાં y છે 5. 3 2 ને 6 + 5 5 25. 25માં 6 ઉમેરો એટલે થાય 31. તો અહીં આપણે કે બરાબર આપણે મળ્યા 31. એ આપણો આન્સર થઈ ગયો. નેક્સ્ટ દાખલા નંબર છે આપણે 4. જો 2 અને એક્સની કિંમત શું છે 2 અને વાયની કિંમત છે -3. તો 3x + ky = 18 નો ઉકેલ હોય તો કેની કિંમત અહીં શોધવાની છે. બરાબર. વાયના સહગુણકમાં શું છે એની કિંમત આપણે મેળવવાની થાય છે. તો સૌથી પહેલાં આપણે સમીકરણ લખીએ 3x + ky = 18.
હવે એક્સ બરાબર અહીં આપણે છે લેવાનું 2 અને વાય બરાબર -3. તેથી અહીંયા 3 એક્સની ગુણકમાં આવશે 2 વત્તા અહીંયા કેને ગુણકમાં આવશે -3 બરાબર 18. કિંમત મૂકી દીધી. આ કે છે બરાબર. આ 3 2 6. હવે બેમાંથી ઓછા હોય તો ઓછા 3 ગુણ્યા કે એટલે -3 કે બરાબર 18. આ 6 પ્લસ છે બરાબરની આ બાજુ એટલે માઇનસ -3 કે બરાબર 18 -6 -3 કે બરાબર 18માંથી 6 બાદ કરીએ એટલે થાય 12. હવે -1 બંને બાજુ ગુણતા ડાબી અને જમણી બાજુ બંને બાજુ ગુણતા એ શું કામ કરવું પડ્યું? કારણ કે આપણે જે ચલ હોય એ કોઈ દી માઇનસ હોય નહીં એટલા માટે. તો શું થશે? -3 કે ગુણકમાં -1 બરાબર 12 ગુણકમાં -1 આ રીતના. એટલે 3 કે હતો એ પ્લસ થઈ જશે બરાબર અને 12 હતા એ -12 થઈ જશે. હવે આ 3 છે એ ગુણાકારમાં છે બરાબરની આ બાજુ ભાગાકારમાં -12/3. તો 4 3 12 આપણે ભાગા લાવીએ 3 3 રદ થઈ ગયા. તો કે બરાબર અહીંયા -4 આપણે જવાબ મળશે. અહીં કેની કિંમત શું મળી આપણે? -4. નેક્સ્ટ દાખલા નંબર આપણે જોઈએ 5મો. જો 5 અને 2 એક્સની કિંમત 5 અને વાયની કિંમત 2 હોય તો kx વત્તા 4y બરાબર 33નો ઉકેલમાં એમાં કેની કિંમત મળે તો kx વત્તા 4y બરાબર 33. અહીં કે પછી એક્સની કિંમત થાય 5 વત્તા 4 વાયની કિંમત 2 બરાબર 33. 5 ગુણ્યા કે એટલે 5 કે વત્તા 4 2 ને 8 બરાબર 33. તેથી 5 કે બરાબર 8 પ્લસ છે બરાબર ને આ બાજુ -33 ઓછા 8. 5 કે બરાબર 33માંથી 8 આપણે બાદ કરીએ એટલે મળે આપણે 25. હવે કે બરાબર આ 25 5 ગુણાકારમાં છે બરાબર આ બાજુ ભાગાકારમાં 25/5. 25 25 5 5 રદ થઈ ગયા જેથી કેની કિંમત મળશે આપણે 5. આગળ જોઈએ બાકીના દાખલા. દાખલા નંબર 6. જો એક્સની વેલ્યુ કે અને વાયની 3 હોય તો 2x વત્તા 5y બરાબર 17નો એક ઉકેલ હોય તો કેની કિંમત શોધો. હવે અહીંયા એક્સ છે ત્યાં શું છે એમ કોનો કે વત્તા 5y બરાબર 17. 2k પ્લસ વાયની કિંમત કેટલી છે 3 ત્યાં 3 બરાબર 17. 2k પ્લસ 5 3 15 બરાબર 17. 2k બરાબર આ 15 છે પ્લસ છે બરાબર માઇનસ થાય 17 - 15. 2k બરાબર 17માંથી 15 બાદ કરો 2 વધશે. 2 ગુણાકારમાં છે બરાબર આ બાજુ ભાગાકારમાં કે બરાબર 2/2. 2 રદ થઈ ગયા કાંઈ ના હોય તો એટલે કે બરાબર આપણે મળશે 1. કેની કિંમત મળશે આપણે 1. નેક્સ્ટ દાખલા નંબર છે પ્રશ્ન 7મો એનો. દાખલા નંબર 7. જો એક્સની કિંમત 2 અને વાયની કિંમત 3 હોય તો એમાં સમીકરણ છે 7x - 3y બરાબર a નો એક ઉકેલ હોય તથા એક્સની કિંમત અહીંયા a લેવાની એમાં અને વાય છે a+1 લેવાનો. તો આનો પણ એક ઉકેલ મેળવવાનો છે. એમાં a અને bની કિંમત શોધવાની છે. તો સૌથી પહેલાં આપણે 2 ને 3ની આપણે સમીકરણ છે 7x - 3y બરાબર એનો ઉકેલ મેળવીએ બરાબર. એક્સ ને વાયની કિંમત મૂકીને એ મેળવીએ પહેલાં આપણે સૌથી પહેલાં આ. તો ડાબા બરાબર ડાબી બાજુ શું છે તો કે 7x - 3y. કારણ કે એક્સ ને વાય આપણે આપેલો છે. એક્સ શું છે 2 ઓછા 3 ગુણકમાં વાય છે 3. 7 2 ને 14 ઓછા 3 3 ને 9. 14માંથી 9 જાય એટલે 5. તો આપણે એ મળી ગયો. એ શું મળ્યો 5. એ 5 મળી ગયો. હવે એની કિંમત આપણે આ બેમાં મૂકવાની છે એમાં અને a+1માં. તો એ તો આપણે મળી ગયો 5. a+1 એટલે 5 વત્તા 1 બરાબર 6. તો એ શું મળ્યું આપણે? એક્સ મળ્યો 5 અને વાય મળ્યો 6.
હવે આપણે શું કરવાનું છે, એ જ આ બીજું સમીકરણ આપ્યું છે એમાં 2x પ્લસ વાય બરાબર બી, 2x વત્તા વાય બરાબર બીમાં આપણે આ એક્સ આ હતો એટલે એક્સને આ વાય એની કિંમત મૂકવાની છે, તો બી આપણે મળશે. આ બીની વેલ્યુ પણ કહેવાની છે આપણે, એની તો મેળવી લીધી, હવે બીની કિંમત મેળવવાની છે. તો ડાબા બરાબર 2x વત્તા વાય, 2x છે 5 અને વાય છે 6, 5 2 ને 10 વત્તા 6 એટલે 16. તો આપણે બીની વેલ્યુ મળી 16, એ બરાબર મળ્યો 5 અને બી બરાબર મળ્યો 16. તો આ તો આપણે સ્વાધ્યાય 4.2ના દાખલાનું સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર. વિડીયો લાઈક શેર કરી દેજો.